નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ચેપ્ટર 8 ખાસ આમનો જ છે. છેલ્લે આપણે પહેલું ઉદાહરણ જોઈ ગયા અને તમને સ્વાધ્યાયમાં એના જેવો દાખલો પણ આપેલો છે. હવે એ જોઈને કે નવો મુદ્દો આપેલો છે, વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી. તો આપણે આમનોંધના ચેપ્ટરમાં પણ જોઈ ગયા છે કે અન્ય રીતે માલની જાવકના વ્યવહારો આવતા, ખબર છે? ઉપાડથી ગયેલ માલ હોય અથવા નમૂનામાં વેચેલ માલ હોય, અંગત વપરાશ માટે લીધેલ માલ એ ઉપાડથી ગયેલ જ માલ કહેવાય. ચોરીથી ગયેલ માલ હોય, આગ અકસ્માતથી ગયેલ માલ હોય, નુકસાન થાય, કાલખાદની નોંધ હોય, ઘસારાની નોંધ હોય છે. તો આ બધા જ વ્યવહારો આપણે ચેપ્ટર છે આમનો જ નહોતું એમાં જોઈ જ ગયા છે. પણ એ બધા વ્યવહારો અન્ય પ્રકારના જ કહેવાય, વિશિષ્ટ પ્રકારના. એ આપણે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ કે વેચાણ પરત નોંધ છે, અથવા તો રોકડ મિલના પ્રકારોમાં આપણે એ પેટા નોંધમાં ન આવે, એટલે ખાસ આમનોંધમાં એની નોંધ કરવામાં આવે છે. તો ઉદાહરણ 2 જોઈએ અને સ્વાધ્યાયમાં એને જેવો દાખલો પણ છે એ પણ જોઈ લઈએ કે નીચેના વ્યવહારો પરથી અમરનાથના ચોપડે ખાસ આમનોંધ લખો. 2014 ઓક્ટોબરના વ્યવહારો છે. નીચે પ્રમાણે ખાના આમનોંધ પ્રમાણે દોરી નાખ્યા છે. તારીખ, વિગત, કાપા છે, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા છે. હવે આ દરેકમાં છે ને અન્ય રીતે માલ છે ને એટલે આપણે ખરીદ ખાતે જમા લખતા હતા, બરાબર છે? અન્ય રીતે જ્યારે માલની ચાવક થાય ત્યારે આપણે ખરીદ ખાતે જમા લખાય છે, બરાબર છે? એ યાદ રાખવાનું. પહેલી તારીખમાં લખ્યું કે 1500નો માલ ધર્માદામાં આપ્યો. તો અહીંયા જો નીચે એની આમનોંધ કે ધર્માદા ખાતે ઉધાર થાય 1500, તે ખરીદ ખાતે જમા 1500. બાબત જેમાં તો આપણે જે રકમ સિવાય હોય એ લખી નાખવાની. આપણને ભલે ઉદાહરણમાં રકમ આપતા, પણ તમે રકમ સિવાય પણ બાબત જે લખી શકો છો. પણ એને થોડું મઠારવાનું આપણે વાક્યની, કે અહીંયા લખ્યું 1500નો માલ ધર્માદામાં આપ્યો તેના, આપણે એની જગ્યાએ લખવાનું કે ધર્માદામાં માલ આપ્યો તેના, બરાબર છે? ત્યાર પછી બીજી તારીખનો વ્યવહાર છે. 3000નો માલ નમૂના તરીકે મફતમાં વેચ્યો છે. મફતમાં એટલે જાહેરાત કરી ગયા, બરાબર છે? તો લખેલું છે બીજી આમનોંધ અહીંયા બીજી તારીખની. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર અહીં લખેલું છે, બરાબર છે? અને ખરીદ ખાતે તો જમા થાય હંમેશા 3000. બાબત જેમાં નમૂના તરીકે મફતમાં માલ વેચ્યો તેના, એવું આપણે બાબત જેમાં લખવાનું. ત્રીજી તારીખમાં 2500 રૂપિયાનો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. હવે જો અંગત વપરાશ એટલે આપણે ઉપાડ ખાતે થાય, બરાબર છે? એ આપણે મૂડી અને ઉપાડની વ્યાખ્યા હતી એમાં પણ જોઈ ગયા છે. તો ઉપાડ ખાતે હંમેશા ઉધાર જ થાય, તે ખરીદ ખાતે શું કરવાનું? હંમેશા જમા કરવાનું. અને બાબત જેમાં અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના. ચોથી તારીખ છે 4000 રૂપિયાની હુંડી જે પ્રિયંકાએ સ્વીકારી હતી તે પાકતી તારીખે નકારાય છે. હવે પહેલાં તમને આવડ્યું છે કે હુંડી સ્વીકારી હતી તો એની આમનોંધ શું થઈ હશે? ત્યારે આપણે એવી આમનોંધ કરીએ કે લેણી હુંડી ખાતે ઉધાર અને પ્રિયંકા ખાતે જમા, બરાબર છે? હવે એનાથી વિરુદ્ધ નહીં કરી નાખવાની, નકારાય એટલે. તો પ્રિયંકા ખાતે ઉધાર 4000, તે લેણી હુંડી ખાતે જમા 4000. 5 તારીખનો વ્યવહાર છે. 3500 રૂપિયા જે નરેશ પાસે લેણા હતા તે વસૂલ થઈ શકે તેમ નથી, બરાબર? વસૂલ ના થાય ને એને શું કહેવાય છે? કાલખાદ કહેવાય, બરાબર? એટલે જો આમનોંધ લખેલી છે કાલખાદ ખાતે ઉધાર 3500, તે કોની પાસેથી લેવાના હતા? નરેશ. એટલે એના ખાતે જમા થશે, નરેશ ખાતે જમા 3500 રૂપિયા. બાબત જેમાં 3500 રૂપિયાની કાલખાદ પડી તેના. 6 તારીખમાં રૂપિયા 2000ની લેણી હુંડી વેચાણ શરૂ કરી અને રૂપિયા 2050ના દેવા પેટે પંકજને આપી. જો આપણે 2000ની જે હુંડી હતી વેચાણ શેરો કોને કરી? પંકજને. આપણે એમને કેટલા આપવાના હતા? 2050 રૂપિયા. 50 રૂપિયા શું કહેવાય? આપણે ઓછા આપ્યા, એટલે આપણા માટે કસર થાય. એટલે આપણી ઉપજ છે અને ઉપજ થાય તો આપણે એ જમા થાય હંમેશા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ યાદ કરો. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને ઉપજ કે લાભ ખાતે જમા. હવે પંકજને આપણે કેટલા આપવાના હતા? 2050, બરાબર? તો એના ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું.
બરાબર. પંકજ ખાતે ઉધાર 2050. લેણી હુંડી આપણે વેચાણ શરૂ કરી કેટલા રૂપિયાની? 2000ની. તો એ જમા થાય. કસર અથવા તો વટાવ ખાતે તમે લખી શકો કેટલા રૂપિયા છે? 50 રૂપિયા. 7 તારીખનો વ્યવહાર છે. ₹5000નો માલ આગથી બળી ગયો, જેની સામે વીમા કંપનીએ ₹4000નો દાવો મંજૂર કર્યો છે. હવે 5000નો માલ બળી ગયો, 4000 રૂપિયા કોણ આપશે? વીમા કંપની. તો આપણે આમનોદના ચેપ્ટરમાં જોઈ ગયા, જ્યારે વીમા કંપની આપે તો આપણે એના ખાતે ઉધાર કરવાનું 4000 રૂપિયા, બરાબર છે. હવે 1000 રૂપિયાનું નુકસાન થયું કહેવાય અહીંયા, બરાબર છે. તો 1000 રૂપિયા અહીંયા જો નુકસાન ખાતે, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર્યા છે, બરાબર. વીમા કંપની ખાતે ઉધાર થયા 4000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? 1000. અને માલ બળી ગયો આગમાં, એટલે આપણે શું કરવાનું? ખરીદ ખાતે જમા બધી રકમ થાય કેટલી? 5000 રૂપિયા. અને છેલ્લો વ્યવહાર છે હવે 8 તારીખનો. 7000ની પડતર કિંમતનો માલ આપી ₹8000નું ફર્નિચર ખરીદ્યું. જો કોઈ પણ મિલકત ખરીદે તો આપણે મિલકત ખાતે ઉધાર થાય, બરાબર. ફર્નિચર આવે છે ને ખરીદી એટલે આવે તો ઉધાર, સામે શું આપીએ છીએ? માલ. એટલે આપણે વેચાણ ખાતે જમા લખવું પડે, હા ખરીદ ખાતે, સોરી. એટલે એની આમનોંધ આ રીતે થાય. ફર્નિચર ખાતે ઉધાર 7000, ખરીદ ખાતે જમા 7000. હવે યાદ રાખ, કેટલી રકમનો માલ આપીએ છીએ ને, મિલકત ખરીદીએ છીએ, પણ સામે કેટલી રકમનો માલ આપીએ એ રકમ જ આપણે આમનોંધમાં લખવાની. 8000 નહીં લખવાની. અહીંયા 7000નો માલ આપ્યો તો આપણે 7000 રૂપિયા જ અહીંયા લખ્યા છે. ફર્નિચર તો આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર અને ખરીદ ખાતે જમા થશે, બરાબર. તો આ પ્રમાણે ઉદાહરણ પૂરું થયું. કુલ સરવાળો બંને બાજુ સરખો થાય 28550. હવે ઉદાહરણ 2 પ્રમાણે જે આપણો દાખલો છે અહીંયા છઠ્ઠો દાખલો છે, અને એ પ્રમાણે તમારે બાકી બધા જ વ્યવહારો લખવાના છે. જો અનાથ આશ્રમમાં એટલે કે જે આપણે વ્યવહાર આપેલો જ હતો, નમૂના તરીકે માલ વેચ્યો અંગત વપરાશ માટે. પછી આ છેલ્લો વ્યવહાર હોય ને એ પ્રમાણે ફર્નિચર ખાતે ઉધાર 2800નો માલ આપ્યો જો, એટલે આપણે 2800 જ લખવાના છે. અને ખરીદ ખાતે જમા તમારે લખવાના 2800. પછી આગમાં નાશ પામે ને માલ, તો આપણે હમણાં લખાવ્યું કે 7000 ખરીદ ખાતે જમા તમારે 7000 લખવાના. વીમા કંપનીએ કેટલા આપવાના? તો એ 5500. તો નુકસાન કેટલું કહેવાય? 1500 રૂપિયાનું. 7000માંથી 5500 રૂપિયા બાદ કરી એટલે 1500 રૂપિયાનું નુકસાન થયું કહેવાય, બરાબર. એમાં આમનો તમારે લખવાની વીમા કંપની ખાતે ઉધાર 5500. પછી અકસ્માતથી, આગથી નથી હો, અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1500 રૂપિયા, તે ખરીદ ખાતે જમા 7000 રૂપિયા. નિરાલી પાસે લેણા હતા ને હવે મળવાના નથી, તો આપણે કાલખાત કહેવાય. તો ગાલખાત ખાતે ઉધાર 2000 અને નિરાલી ખાતે જમા 2000 રૂપિયા. કસારાની આમનોંધ જે આમનોંધના ચેપ્ટરમાં આવતી, ફરીથી યાદ કરી લેજો કે કસારા ખાતે શું થાય? હંમેશા ઉધાર થાય, બરાબર. કસારો શેની ઉપર હતો? યંત્ર. એટલે યંત્ર ખાતે તમારે જમા લખવાનું આવશે આ રીતે. કેટલા રૂપિયા? 800 રૂપિયા છે. અને છેલ્લે આપણે જે ચલાવ્યું પણ આમનો હું તમને કહી દઉં છું, કોઈ પણ ખર્ચ પગાર હોય એ ખર્ચ કહેવાય, બરાબર. ચૂકવવાનો બાકી હોય ત્યારે એની આમનોંધ શું થાય? હંમેશા છે. તો તમારે એની આમનોંધ એ પ્રમાણે કરવાની. પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે તમારે જમા લખવાનું. કોઈ પણ ખર્ચ હોય તો કે પગાર ખાતે ઉધાર 7800, તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા 7800. જો અહીંયા આમનોંધ આપેલી છે ને, બરાબર. આ પ્રમાણે તમારે આમનોંધ લખી નાખવાની. ચૂકવવાનો બાકી કોઈ પણ ખર્ચ હોય તો ખર્ચ ખાતે ઉધાર થાય, ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા, એટલે આપણે પગાર ખાતે ઉધાર થાય અને ચૂકવવાના બાકી પગાર ખાતે શું થશે? જમા થશે, બરાબર. તો એ પ્રમાણે આપણે છેલ્લી આમનોંધ છે 8મા વ્યવહારની છે એ લખવાની થશે.
એટલે ઉદાહરણ નંબર 2 લખવાનું અને સ્વાધ્યાયનો જે આ છઠ્ઠો દાખલો છે રાકેશ પટેલની ખાસ આમનો જ છે 1 થી 8 વ્યવહારો લખવાના. ત્યાર પછી 7મો જે દાખલો છે આપણે એની ગણતરી અથવા આમનોતો છે એ ત્યાર પછીના વિડીયોમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.